નવસારી લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનની સાથે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીનું રણસીંગું ફૂંકી દેવામાં આવ્યું છે। ગઈકાલે અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી થયા બાદ આજરોજથી ભાજપે લોકસભા ચૂંટણી 2024નું રણસીંગું ફૂંકી દીધું છે। આજરોજ નવસારીના સ્વીજ પોઈન્ટ કોન્વેન્ટ સ્કૂલની બાજુમાં નવસારી ખાતે લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલુભાઈ શુક્લની ઉપસ્થિતિમાં પીસી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવસારી લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભાના ધારાસભ્યો તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિતને સંબોધતા વિધાનસભાના મુખ્ય દંડક બાલુભાઈ શુક્લએ ફરી એકવાર ગુજરાતની 26 બેઠકો ભાજપને જીતાડવાની છે અને નવસારી બેઠક 8 લાખથી પણ વધુ મતોથી જીતાડવા માટે કામે લાગી જવા જણાવ્યું હતું। ગુજરાતમાં લોકસભાના ચૂંટણીની તૈયારી શરૂ થઈ ચૂકેલ છે। ગત 16મી જાન્યુઆરીના રોજ વોલ પેઇન્ટિંગ દ્વારા આખા ગુજરાતમાં એકી સાથે ચૂંટણીની શરૂઆત થઈ છે અને આજે ગાંધીનગર લોકસભા સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન નડ્ડાજી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલજી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની અધ્યક્ષતામાં કાર્યાલયનું શુભારંભ થયો છે। તેની સાથે જ ગુજરાતની તમામે 26 સીટ ઉપર કાર્યાલયનું ઉદ્ઘાટન થયેલ છે। આજે 25 નવસારી લોકસભા ક્ષેત્રના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારી સાથે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને દક્ષિણ ગુજરાતના ક્લસ્ટરના પ્રભારી ડૉક્ટર જ્યોતિબેન અને સાથે નવસારીના અમારા પ્રમુખ ભુરાભાઈ અને તેઓની આખી ટીમ, તમામ ચૂંટાયેલા ધારાસભ્યોની સાથે વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા અને આજથી જ લોકસભાના કાર્યાલયનો શુભારંભ થઈ ચૂકેલ છે। અહીંના કાર્યક્રમનો ઉત્સાહ જોતા CR પાટીલ જે છે એ ઉમેદવાર તરીકે જાહેર થઈ ગયા એવું લાગે છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજીએ જ્યારથી જવાબદારી સ્વીકારી છે, નિભાવી છે, ત્યારથી સતત તેમનો વિજયનો અશ્વમેધ રથ ચાલી રહ્યો છે। તે જ સમિતિના પ્રણેતા એવા પાટીલ સાહેબે પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ટેકનોલોજીથી સુસજ્જ કરીને સતત ચૂંટણીની તૈયારીમાં પણ તૈયાર રહેવા માટે થઈને શિખામણ આપેલી છે। આવતા દિવસોમાં તેઓની જે નેમ છે કે ગુજરાતની તમામ 26 લોકસભાની સીટ 5 લાખથી પણ વધારે વોટથી જીતવાની છે, એ નેમમાં નવસારીના પણ તમામ કાર્યકર્તાઓ જોડાયેલા છે।